નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। એ દિવસે રાત્રે હું ઘરે આવ્યો અને મારી પત્ની જ્યારે મારું જમવાનું પીરસી રહી હતી ત્યારે મેં એનો હાથ પકડીને એને કહ્યું કે મારે તને કંઈક કહેવું છે। એ શાંતિથી નીચે બેસીને જમવા લાગી। ફરીથી મેં તેની આંખોમાં જોયું ત્યારે મને ખબર પડી કે મેં ખરેખર એનું મન દુભાવ્યું છે। મને ખબર ન પડી કે હું વાતની શરૂઆત કઈ રીતે કરું, છતાં પણ હું જે વિચારતો હતો એ તો મારે એને કહેવું જ હતું। સ્વસ્થ થઈને શાંતિથી મેં મારી વાતની શરૂઆત કરી અને કહ્યું કે મારે છૂટાછેડા જોઈએ છે। મારી ધારણા મુજબ જ આ વાક્ય સાંભળતા એના મોં પર બિલકુલ ગભરાટ કે સંતાપ ન દેખાયો। એણે નમ્રતાપૂર્વક મને પૂછ્યું કે શા માટે છૂટાછેડા જોઈએ છે। મેં એના પ્રશ્નનો વળતો જવાબ ન આપ્યો। આ વાતથી એ ખૂબ જ ગુસ્સે થઈ અને લાકડાનો તવીથો મારી તરફ ફેંકીને એ આક્રોશમાં બોલી કે તું તો માણસ જ નથી। એ રાત્રે અમે બંને એકબીજા જોડે વાત ન કરી। તે રડતી હતી। મને ખ્યાલ હતો કે એને એ જાણવું હતું કે અમારા લગ્ન જીવનને થઈ શું ગયું છે, પરંતુ હું એને સંતોષકારક જવાબ ના આપી શક્યો। મારું હૃદય હવે અમિતા નામની સ્ત્રી માટે તડપી રહ્યું હતું। મારી પત્નીને પ્રેમ હું નહોતો કરતો, મને તો એના માટે માત્ર દયા જ ઉપજતી હતી। છેવટે અપરાધની અત્યંત લાગણી સાથે મેં છૂટાછેડાના દસ્તાવેજો તૈયાર કર્યા અને એમાં નોંધ કરી હતી કે મારી પત્ની અમારું મકાન, અમારી ગાડી અને અમારી કંપનીમાં 30% ભાગ પોતાની માલિકીનો કરી શકશે। મારી પત્નીએ તે દસ્તાવેજો પર એક નજર ફેરવી અને પછી દસ્તાવેજો ફાડીને એના ટુકડા કરી નાખ્યા। એ સ્ત્રીએ મારી સાથે એની જિંદગીના 10 વર્ષ વિતાવ્યા હતા। આજે એ સ્ત્રી મારા માટે એક અપરિચિત વ્યક્તિ બનીને રહી ગઈ હતી। મને એનો સમય, સહારો અને ઉત્સાહ વ્યય કરવાનો ભારે પસ્તાવો થતો હતો, છતાં મેં જે કર્યું હતું એ શબ્દો હું પાછા નહોતો લઈ શકતો, કારણ કે હું અમિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો। મારી ધારણા મુજબ દસ્તાવેજો ફાડી નાખ્યા પછી મારી પત્ની મારી સામે રીતસરની મોટેથી રડી પડી। મારી માટે એના આંસુ એ મારી આઝાદી કે મારા છુટકારાનો સંકેત હતો। છૂટાછેડાની વાતે મારા મન પર છેલ્લા કેટલાક સમયથી કબજો કરી લીધો હતો। એ હવે વધુ દ્રઢ અને સ્પષ્ટ થતી જણાઈ રહી હતી। બીજે દિવસે જ્યારે હું મોડી રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે મેં જોયું તો મારી પત્ની કંઈક લખી રહી હતી। આખો દિવસ અમિતા જોડે વિવિધ પ્રસંગોમાં સમય વિતાવ્યા પછી હું ખૂબ જ થાકી ગયો હતો, તેથી રાત્રિ ભોજન કર્યા વગર જ હું ઊંઘી ગયો। મોડી રાત્રે જ્યારે મને તરસ લાગી ત્યારે હું પાણી પીવા માટે ઉઠ્યો ત્યારે મેં જોયું તો હજુ એ કંઈક લખી રહી હતી। ખેર, મને એની કોઈ પરવા નહોતી, એટલે પાણી પીને હું ફરી સૂઈ ગયો। સવારે એણે અમારા છૂટાછેડા માટે અમુક શરતો મારી સમક્ષ મૂકી। એને મારી પાસેથી કશુંક જોઈતું ન હતું, પણ એને છૂટાછેડા પહેલાં 1 મહિનાની નોટિસ જોઈતી હતી। એણે એવી વિનંતી કરી કે 1 મહિના દરમિયાન અમે બંને એક સરળ વ્યવહારિક જીવન જીવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ। એની આ શરત માટેના કારણો પણ ખૂબ જ સરળ હતા, કારણ કે અમારા પુત્રને 1 મહિનાના સમયગાળામાં પરીક્ષાઓ હતી અને અમારા છૂટાછેડાને લીધે એના અભ્યાસમાં કોઈ બાધા ન આવે એવું તે ઈચ્છતી હતી। આ શરત મને મંજૂર હતી, પરંતુ એણે કેટલીક અન્ય શરતો પણ મૂકી હતી। એ એવું ઈચ્છતી હતી કે હું એ સમય યાદ કરું ત્યારે એ અમારા લગ્નના દિવસે તેને ઊંચકી હતી અને અમારા શયનખંડમાં તેને લઈ ગયો હતો। એણે એવી વિનંતી કરી કે હું એને આ 1 મહિના દરમિયાન રોજ સવારે અમારા શયનખંડથી અમારા ઘરની મુખ્ય ઓરડીના દરવાજા સુધી ઊંચકીને લઈ જાઉં। શરત વાંચીને મને એમ થયું કે આ હવે ગાંડી થઈ ગઈ લાગે છે, પણ અમારા સાથે રહેવાના માત્ર છેલ્લા દિવસોને સહન કરી શકાય એવા બનાવવા ખાતર મેં તેની આ વિચિત્ર માંગ પણ સ્વીકારી લીધી। ખાનગીમાં મેં અમિતાને પત્નીના છૂટાછેડાની શરતો વિશે વાત કરી ત્યારે તે આ
વાહિયાત વાતો સાંભળીને હસી પડી. તેણે ધિક્કારપૂર્વક કહ્યું કે તારી પત્ની ભલે ગમે તે તર્ક અપનાવે, પરંતુ એણે આ છૂટાછેડાનો સામનો તો કરવો જ પડશે. મેં જ્યારથી અમારા છૂટાછેડા વિશે મારી પત્નીને સ્પષ્ટ વાત કરી હતી, ત્યારથી અમારા બંને વચ્ચે કોઈ શારીરિક સંબંધ નહોતો. તેથી શરત પ્રમાણે પ્રથમ દિવસે જ્યારે મેં એને ઊંચકી, ત્યારે અમને બંનેને બહુ અતડું લાગ્યું. અમારો દીકરો તો અમારી પાછળ તાળીઓ પાડતો ખુશીથી કહેતો કે આજે પપ્પાએ મમ્મીને એમના હાથોમાં ઊંચકી લીધા. એના આ શબ્દોથી મને વેદના થઈ હતી. શયનખંડથી મુખ્ય ખંડમાં અને તે પછી દરવાજા સુધી, એમ 10 મીટર કરતાં પણ થોડું વધારે અંતર મેં એને મારા હાથમાં લઈને કાપ્યું હતું. એણે એની આંખો બંધ કરી અને મને એકદમ નમ્રતાપૂર્વક કહ્યું કે આપણા પુત્રને આપણા છૂટાછેડા વિશે વાત ન કરતા. થોડા દુઃખ સાથે મેં હકારમાં માથું હલાવ્યું. મેં એને દરવાજાની બહાર હાથમાંથી નીચે ઉતારી. એ કામ પર જવા બસની રાહ જોઈને ઊભી હતી અને હું કારમાં બેસીને મારી ઓફિસે જવા રવાના થઈ ગયો. એ પછી બીજા દિવસે તો અમે બહુ સહજતાથી વર્તી શક્યા. તેણે મારી છાતી પર ટેકો લીધો અને એના વસ્ત્રોમાંથી આવતી સુવાસનો અનુભવ થયો. મને એ સમજાયું કે આ સ્ત્રીને મેં છેલ્લા ઘણા સમયથી ધ્યાનથી જોઈ પણ નથી. મને એ પણ સમજાયું કે તે હવે યુવાન નથી રહી. એના મોં પર નાની નાની કરચલીઓ છે અને એના વાળ પણ સફેદ થઈ રહ્યા છે. અમારા વ્યવહારિક જીવનને જાણે એના જોડેથી કર વસૂલવાનું શરૂ કર્યું હતું. એક ક્ષણ માટે તો હું વિસ્મયમાં મુકાઈ ગયો હતો કે મેં આની જોડે શું કરી દીધું. જ્યારે થોડા દિવસે મેં એને ઊંચકી, ત્યારે અમે ફરી નિકટ આવી રહ્યા હોઈએ એવું મને લાગવા માંડ્યું હતું. આ એ જ સ્ત્રી હતી જેણે એની જિંદગીના 10 અણમોલ વર્ષ મને સમર્પિત કર્યા હતા. 5મા અને 6ઠા દિવસે મને અહેસાસ થયો કે અમારી નિકટતા વધી રહી હતી. મેં અમિતાને આ વાતની જાણ નહોતી કરી. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ એને ઊંચકવું મારે માટે સહેલું થતું ગયું. કદાચ આ રોજની કસરત મને મજબૂર બનાવી રહી હતી. એક સવારે તે અમુક વસ્ત્રો પસંદ કરી રહી હતી. તેણે અમુક વસ્ત્રો પહેરીને માપી જોયા, પરંતુ બરોબર ફિટ બેસે એવા એક પણ કપડાં નહોતા. નિસાસો નાખતા એ બોલી કે મારા બધા વસ્ત્રો માપ કરતાં મોટા થઈ ગયા છે. ત્યારે અચાનક મને અહેસાસ થયો કે એ કેટલી બધી પાતળી થઈ ગઈ છે. કદાચ એટલે જ હું એને સહેલાઈથી ઊંચકી શક્યો હતો. મનોમન મને થયું કે અરે રે, એને પોતાના દિલની અંદર કેટલી કડવાશ અને દર્દ છુપાવી રાખ્યા હશે. હું એની નજીક ગયો અને તેના મસ્તકનો સ્પર્શ કર્યો. બરાબર એ જ વખતે દીકરો અંદર આવ્યો અને કહ્યું કે પપ્પા, મમ્મીને ઊંચકીને બહાર લઈ જવાનો સમય થઈ ગયો છે. એના માટે તો એના પપ્પા રોજ એની મમ્મીને ઊંચકીને બહાર લઈ જાય. એ એની જિંદગીનો જાણે એક અનિવાર્ય ભાગ બની ગયો હતો. મારી પત્નીએ દીકરાને ઈશારાથી નજીક બોલાવ્યો અને એને હૃદય સરસો ચાપી દીધો. મેં મારું મોં બીજી તરફ ફેરવી લીધું, કારણ કે મને ભય હતો કે ક્યાંક છેલ્લી ઘડીએ હું મારું મન ના બદલી દઉં. પછી મેં તેને રાબેતા મુજબ મેં મારા હાથોમાં ઊંચકી અને શયનખંડમાંથી મુખ્ય ખંડ અને પછી મુખ્ય ખંડના દરવાજા સુધી એને લઈ ગયો. એના હાથ મારા ગળા ફરતે એકદમ નાજુક રીતે વીંટળાયેલા હતા. મેં એનું શરીર એકદમ પકડી રાખ્યું હતું, બરાબર એ જ રીતે જે રીતે અમારા લગ્નના દિવસે પકડ્યું હતું. પરંતુ એના આટલા ઓછા વજનને લીધે હું દુઃખી હતો. મને થયું કે શું કામ એ જીવ બાળતી હશે. છેલ્લે દિવસે જ્યારે મેં એને મારા હાથમાં ઊંચકી, ત્યારે હું એક ડગલું પણ આગળ ન વધી શક્યો. દીકરો એ સમયે નિશાળે ગયો હતો. મેં એને એકદમ સજ્જડ રીતે પકડીને કહ્યું કે મને એવી ખબર પડી ગઈ છે કે આપણી જિંદગીમાં નિકટતાનો અભાવ હતો. એ પછી હું કાર લઈને ઓફિસ ગયો. કારને લોક કર્યા વગર એમાંથી ઝડપભેર કૂદકો માર્યો, કારણ કે મને એ ભય હતો કે કોઈ પણ પ્રકારનો વિલંબ મારો વિચાર બદલી દેશે. હું દાદર ચડીને ઉપર ગયો
અમિતાએ દરવાજો ખોલ્યો એટલે મેં એને કહ્યું કે સોરી અમિતા, મારે હવે છૂટાછેડા નથી જોઈતા. એણે મારી સામે આશ્ચર્યપૂર્વક જોયું અને પછી મારા કપાળ પર હાથ ફેરવ્યો અને કહ્યું કે તને તાવ તો નથી આવ્યો ને? મેં એનો હાથ મારા કપાળ પરથી હટાવ્યો. સોરી અમિતા, હું હવે છૂટાછેડા નથી લેવાનો. ખાસ તો મારું વૈવાહિક જીવન નીરસ હતું, કારણ કે અમે અમારી જિંદગીના મૂલ્યોની કિંમત સમજતા નહોતા. હકીકતમાં એવું નથી કે અમે એકબીજાને પ્રેમ નહોતા કરતા. હવે મને અહેસાસ થાય છે કે જ્યારથી અમારા લગ્નના દિવસે હું એને મારી ઘરે લઈ ગયો હતો ત્યારથી અમારું મૃત્યુ અમને અલગ ન કરે ત્યાં સુધી મારે એને સાથ આપવાનો જ હતો. મારી વાત સાંભળીને અમિતા જાણે અચાનક નિંદ્રામાંથી ઉઠી હોય એમ અવાક થઈ ગઈ અને એ સાથે જ મને જોરથી એક તમાચો માર્યો અને પછી એટલા જોરથી દરવાજો બંધ કરીને જોરદાર આંસુએ રડી પડી. હું દાદર ઉતરીને નીચે ગયો અને પછી કાર લઈને નીકળી ગયો. રસ્તામાં એક ફૂલોની દુકાનમાંથી મેં મારી પત્ની માટે ગુલદસ્તો ખરીદ્યો. દુકાનદારે મને કાર્ડમાં કંઈક લખવા વિશે પૂછ્યું ત્યારે મેં લખાવ્યું, જ્યાં સુધી મોત આપણને અલગ ન કરી દે ત્યાં સુધી હું દરરોજ સવારે તને ઊંચકીશ. હું ઘરે આવ્યો. મારા હાથમાં ગુલદસ્તો અને મુખ પરની મુસ્કુરાહટ સાથે હું દાદર ચડી ઉપર મારી પત્નીને મળવા ગયો, પરંતુ એ સમયે એણે પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો હતો. એ પછી મને ખબર પડી કે મારી પત્ની છેલ્લા અમુક મહિનાઓથી કેન્સરથી પીડાતી હતી. એનું વજન ઘટતું જતું હતું, પરંતુ હું તો અમિતા સાથે એટલો બધો વ્યસ્ત હતો કે મેં આની નોંધ પણ ન લીધી, કારણ કે એને ખબર હતી કે તે હવે થોડા દિવસોની જ મહેમાન છે. મારા દીકરા સામે મારી છાપ ખરાબ ન થાય એટલા માટે એ છૂટાછેડાની વાતને આગળ વધારવા નહોતી માગતી. કમસે કમ અમારા પુત્રની સમક્ષ એની આંખોમાં એક પ્રામાણિક પતિ તરીકે રહી શકું, તેથી એણે આમ કર્યું હતું. મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.